મિત્રો એમએસડબલ્યુ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ગુજરાત ફોરેસ્ટ વિભાગની અંદર ભરતી આવી છે, એટલે કે વન વિભાગની અંદર ભરતી છે, અલગ અલગ જગ્યાઓ છે, હાલ તમે અરજી કરી શકો છો। તો સંપૂર્ણ માહિતી જાણીશું કે જગ્યાઓ ક્યાં છે અને અરજી તમારે ક્યાં કરવાની છે। વિગતો જાણતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું અગત્યની જે ભરતી છે, ડાયરેક્ટ ભરતી છે, વોકિંગ ઇન્ટરવ્યૂ છે। તો પોરબંદર વન વિભાગ ગુજરાત સ્ટેટ લાયન્સ કન્ઝર્વેશન સોસાયટી હેઠળ મંજૂર થયેલ નીચે પ્રમાણે તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર ઉપર આ જગ્યાઓ ભરવાની છે। તો મિત્રો નીચે જણાવેલ લાયકાત ધરાવતા ઉમેદવારો માટે નામ, સરનામું, ઉંમર, લાયકાત તથા પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ તથા આધાર કાર્ડ સાથે તમારી પ્રમાણિત નકલો, ઝેરોક્ષો નકલ સાથે તમારે વોકિંગ ઇન્ટરવ્યૂની અંદર હાજર રહેવાનું છે। સૌથી પહેલી જગ્યા છે ટ્રેકર, એની અંદર જગ્યાઓ છે 2, પગાર ધોરણ 15,000 મળશે। તો આની અંદર જે અગત્યની માહિતી લાયકાત અનુભવ છે, વન્ય પ્રાણી પકડવાનો, છોડવાનો અને સારવાર અંગેનો અનુભવ અને પ્રાથમિકતા હોવી જોઈએ। સાથે મિત્રો એનિમલ કીપર માટે 4 જગ્યા, 15,000 પગાર છે। તો એની અંદર પણ સેમ પોઝિશન છે, પ્રાથમિકતા આપવામાં આવશે। તો લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર માટે 1 જગ્યા છે, પગાર છે 22,000, લાયકાત છે ડિપ્લોમા, ડિગ્રી ઇન એનિમલ હસબન્ડરી હોવી જોઈએ। સર્વે આસિસ્ટન્ટ માટે 1 જગ્યા છે, 15,000 પગાર છે, ડિપ્લોમા સિવિલ સર્વેયર ITI અને ઓટોકેડની કામગીરી આવડતી હોય એ મિત્રો આની અંદર જઈ શકે છે। તો મિત્રો આની અંદર અગત્યની માહિતી આપેલી છે કે 3ની જગ્યા માટે ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત સરકાર માન્ય યુનિવર્સિટી ગ્રેજ્યુએટ તથા અનુભવ પ્રમાણિત કરેલ પ્રમાણપત્રો રજૂ કરવાના છે। નંબરની 4 જગ્યા માટે ઉમેદવારો ડિપ્લોમા ઇન સિવિલ સર્વેયર ITI તથા સરકાર માન્ય ઓટોકેડની પ્રમાણ રજૂ કરવાનું છે અને અનુભવ પ્રમાણ કરેલ રજૂ કરવાનું રહેશે। તો રજિસ્ટ્રેશનનો સમયગાળો છે 18/6/2024ના રોજ 10 થી 11, ઇન્ટરવ્યૂનો સમય છે 18/6/2024ના રોજ 12 વાગે તમારું ઇન્ટરવ્યૂ રહેશે। સ્થળ છે નાયબ વન સંરક્ષણની કચેરી, પોરબંદર વન વિભાગ, ફોરેસ્ટ કોલોની ચોપાટી મેદાન પાસે, રામ મંદિર સામે, પોરબંદર ખાતે રહેશે। અગત્યનો ફોન નંબર આપેલો છે, તો ફોન ઉપર પણ તમે વાતચીત કરીને વધુ માહિતી મેળવી શકો છો। તો આ તે સંપૂર્ણ જાણકારી। જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત।